અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી કંટાળીને આજ રોજ સ્થાનિકોએ ઉભરાતી ગટરના પાણી ડોલમાં ભરીને નગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગટરના પાણીની ડોલ નગરપાલિકા કચેરીમાં જ ઊંધી વાળી દીધી હતી, જેને લઈને એક તબક્કે નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ પણ અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા। અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો કંટાળી જતા આજ રોજ તેમણે નગરપાલિકા કચેરીમાં જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ ઉભરાતી ગટરના ગંદા પાણી ડોલમાં ભરીને નગરપાલિકા કચેરીમાં ઠાલવતા એક સમય માટે ભાગદોડના દ્રશ્ય સર્જાયા હતા। જોકે ત્યારબાદ ડ્રેનેજ વિભાગમાં જઈને સંબંધિત વિભાગના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરીને તાત્કાલિક સમસ્યાના નિવારણની માંગ કરી હતી। અંકલેશ્વર શહેરમાં આવેલ સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। છેલ્લા 4-5 મહિનાથી લગાતાર આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા હોવાનો તેમણે આક્ષેપો કર્યા હતા। તેમણે આ અંગે માહિતી આપતા અને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરતા કહ્યું હતું કે છેલ્લા 4-5 મહિનાથી સંબંધિત વિભાગોમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। ઉભરાતી ગટરની સમસ્યાને પગલે વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ પર વહેતા હોય છે, જેને લઈને આ વિસ્તારમાં 4-5 મહિનાથી રોજિંદા ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત તેમને સતાવી રહી છે। તદુપરાંત વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ ના આવતા આજે તેઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। તેઓ આજે ઉભરાતા ગટરના પાણીને ડોલમાં ભરીને નગરપાલિકા કચેરીમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ડોલ ઠાલવી હતી અને નગરપાલિકાના અધિકારીઓને પણ આ ગંદા પાણીની દુર્ગંધનો અહેસાસ થાય તેમ તેમણે કહ્યું હતું અને જેથી કરીને આ વિસ્તારની સમસ્યા નગરપાલિકાના અધિકારીઓ સમજી શકે તેમ તેમણે કહ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેઓ વારંવાર સંબંધિત વિભાગમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સમસ્યાનો નિવેડો આવી રહ્યો નથી। આજે તેમણે પાણી ઠાલવીને વિરોધ નોંધાવ્યો છે। જો તેમની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી દિવસમાં વધુ ઉગ્ર વિરોધ નોંધાવવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે। મારું નામ શેરીન હનીફ શાહ છે। અમે સુરતી ભાગોળ વોર્ડ નંબર 8 માં રહીએ છીએ। વારંવાર અહીંયા ગટર ઉભરાય છે, જ્યાંની બનાવેલી છે ત્યાંની આ સમસ્યા છે અને નગરપાલિકામાં ગયા અમે બધાને કીધું, અમારું કોઈ સાંભળતું જ નથી। છોકરા નાના નાના છે, હમણાં વેકેશન ચાલે છે, પણ અહીંયા એ ટાઈપની ગંદકી છે, એ ટાઈપની ઘર મારે છે તો અહીંયા ઊભું નથી રહેવાતું, કોઈનાથી બેસાતું નથી। અહીંયા કોઈ માંદું થઈ જાય તો જવાબદારી કોની? ઘર જ એ ટાઈપની છે। તમે ખાલી એક વખત આવીને અહીંયા જો કે કેવી રીતે અહીંયા મેલામાં બધા લોકો રહે છે। મેલો કેટલો ખરાબ, અહીંયા નથી કઈ વસ્તુની સુવિધા નથી, કચરાની સુવિધા, અમે અહીંયા કોઈ મેમ્બર નથી આવતું, કોઈ કઈ જોતું નથી, કોઈ પૂછતું નથી। આવી રીતે અમારે કેવી રીતે રહેવાનું? કેટલી વખત અમે નગરપાલિકામાં જઈને આવ્યા, અમે અરજી આપી, કોઈ સાંભળવું નથી, કોઈ કઈ કરવું જ નથી। ચોમાસામાં પગ નથી મુકાતું અહીંયા નોકરી ધંધા વાળા છોકરા સ્કૂલ જાય, કેવી રીતે જાય છોકરા? અમે કેવી રીતે રહીએ? અહીંયા કોઈ જોવા જ નથી આવતું। એવું થોડી ચાલે, બધાને જોવું પડે। અમારે અહીંયા ધ્યાન આપો જરાક। નસીમબેન ફારૂક શાહ બોલું છું। સુરતી ભાગોળ પર 8 નંબર વોર્ડમાં રહીએ છીએ। અહીંયા ગંદકી એટલી છે કે છોકરાઓ બીમાર પડે છે, કોલેરા ફાટે છે। અમારા છોકરા સ્કૂલ જઈ નથી શકતા, બહાર નીકળી નથી શકતા। અમે અરજીની રજૂઆત કરીને થાકી ગયા છે, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં। વોટના ટાઈમ પર બધા અહીંયા આવીને અમારા સાથે મગજમારી કરીને વોટ લે છે, પણ કશું કરવા આવતા નથી। એમની ગલીઓમાં બધી સુવિધા કરે છે, મંદિરોમાં બધું પૈસા આપે છે, એ લોકોની ગલીઓમાં બ્લોક નાખે છે, પણ કશું અહીંયા કરવા આવતા નથી। અમે રજૂઆત કરીને થાકી ગયા છે, અમારાથી રહેવાતું નથી, એટલે માટે તમે કઈ સુવિધા એ લોકો કરી શકતા નથી અમારી। છોકરા બહુ બીમાર પડે છે, અમારા દવાખાનામાં નાખીને બી દવા પૈસા કંટાળી ગયા છે। અમે શેર લાવીને શેર ખાય છે, પણ અમારા પાસે એટલા પૈસા હોય તો અમે તાત્કાલિક દવાખાને પહોંચીએ। તમારા પાસે પૈસા હોય તો તમે આરામથી બંગલામાં રહે છે, અમારા વોલ લઈને તમારા બંગલા બનાવીને આરામથી રહે છે, અને અમારે આવી ગંદકીમાં રહેવું પડે છે। પણ અમે કંટાળી ગયા રજૂઆત કરીને થાકી ગયા છે। પણ કેટલા વર્ષોથી જેટલા ચૂંટાઈને આવ્યા છે, પણ એક પણ અહીંયા જોવા આવતું નથી, ખાલી વોલ લેવાના ટાઈમ પર જ આવે છે। અહીંયા ને કહે છે તો અમારો સામનો કરે છે પાછા, ને અમને બોલે છે કે તમે પૈસા લે છે ને વોલ આપો છો અમને, પણ અમને 5 રૂપિયા આપતા નથી, ખાલી આવી અફવા ફેલાવે છે।